એવું કહેવાય છે કે જ્યારે બાળક પાપા પગલી પાડતા પાડતા શાળાના પગથિયા ચડે ત્યારથી જ તેની ઉચ્ચ કારકિર્દી અને ઉજળા ભવિષ્યના મંડાણની શરૂઆત થઈ જતી હોય છે. બાળકની કારકિર્દી અને ઉચ્ચ જીવન ધોરણમાં જો કોઈનો મહત્વનો ફાળો હોય છે તો એ હોય છે તેની શાળા અને તેના શિક્ષકોનો. ત્યારે આ શિક્ષકો બાળકોમાં રહેલી જેટલી પણ ખૂબીઓ છે તેને બહાર લાવવા સતત પ્રયત્ન કરતા હોય છે અને તેની પાસે ભણી રહેલું બાળક કઈ રીતે આગળ આવે તે માટે સતત શિક્ષકો દ્વારા અને શાળા દ્વારા પ્રયત્ન કરવામાં આવતા હોય છે. ત્યારે આજરોજ ભુજની આશાપુરા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મધ્યે વાર્ષિકોત્સવ આનંદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે આ રંગારંગ કાર્યક્રમ મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાવાનો છે. ત્યારે આ શાળાના ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજ પર તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. અને આ સાથે જ જ્યારે અમારા કચકર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા શાળાના ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે બાળકમાં જે કળાઓ રહેલી છે તે કળા મુજબ બાળક અહીં પરફોર્મન્સ કરશે અને આ સાથે જ બીએડની જે તાલીમાર્થી દીકરીઓ છે તેમના દ્વારા પણ કેટલીક કૃતિઓ રજૂ કરવામાં આવશે. અહીં કેજીથી ધોરણ 12 સુધી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ આમ બંને વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે. તો આ તકે શાળાના શિક્ષકો, આચાર્ય, ટ્રસ્ટીગણ, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. ત્યારે આવો આ અંગે વધુ સાંભળીએ શાળાના ટ્રસ્ટીશ્રીઓના શબ્દોમાં. એમાં આશાપુરા જે મા આશાપુરા એજ્યુકેશનલ કોમ્પ્લેક્સ છે આખું. મા આશાપુરા એજ્યુકેશનલ કોમ્પ્લેક્સ એટલે એની અંદર જે 4 વિભાગ છે. એક પ્રી પ્રાઇમરી ગુજરાતી અને અંગ્રેજી, પછી 1 થી કરીને 12 ધોરણ સુધી ગુજરાતી અને અંગ્રેજી, અને એક બીએડ કોલેજ છે. આ જે મા આશાપુરા એજ્યુકેશન કોમ્પ્લેક્સનો પાયો જો કોઈએ નાખ્યો હોય તો આપણે સૌ જાણીએ છીએ કચ્છમાં સૌરાષ્ટ્રથી આવેલો એક વ્યક્તિ કોમર્સ કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર તરીકે 1971માં આવે, પરંતુ એ માણસ એવા શિક્ષકના જીવ હતા. એમનું નામ હતું પ્રોફેસર વખતસિંહજી જાડેજા. આપણે સૌ ઓળખીએ છીએ. અને પ્રોફેસર વખતસિંહજી જાડેજા જ્યારે 71માં આવે ને ત્યારે સ્વાભાવિક રીતે કચ્છમાં બહુ શિક્ષણનું હજી શરૂઆત હતી. જેટલું કંઈ આપણી પાસે યુનિવર્સિટી નથી. આપણે 1947માં આઝાદ મેળવી 1971 સુધી કચ્છની યુનિવર્સિટી નથી મળી. યુનિવર્સિટી ન મળવાના કારણે એમએનું જો આપણે અભ્યાસ કરવો હોય તો આપણા વિદ્યાર્થીઓને ક્યાં જવું પડે? કાં જાય ગુજરાત, કાં રાજકોટ જતા. આવી પરિસ્થિતિમાં એ માણસે આખું એક આંદોલન કર્યું. એક વન મેન એક આર્મી હતા કે ભાઈ કચ્છની યુનિવર્સિટી મળી ને કે કચ્છના મોટા મોટા રાજકીય પ્રતિનિધિઓ હતા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા, એમની બધાની ફરજ હતી. પણ એ સાહેબ ભણવા કરતા કે કેવા 5 ગાંધીનગરમાં એકલા સાથે તો મળી જાય, પણ આ રીતે શરૂઆત કરી. અને એની ઈચ્છા હતી કે કચ્છમાં શિક્ષણનું સ્તર વધે. મારા કચ્છના ભાઈઓ બહેનોને ખાસ કરીને દીકરીઓ, જેની એ વખતે સ્વાભાવિક રીતે દીકરીઓની થોડીક ન ભણવાને કારણે સંસારમાં ઘણા પ્રોબ્લેમ આવે, નકરે નારાને ક્યારે પણ એમને હોશિયારું જીવન જીવવું પડે. તો એ વખતે એજ્યુકેશન ને એ બહુ મોટો પાયો છે. અને એ વખતે મીડિયાનો પણ હજી એટલો બધો પ્રચાર નતો આજે જેટલો થયો છે. તો સાહેબ શરૂઆત કરી 1971માં. 1993માં એણે ટ્રસ્ટ રજીસ્ટર કરાવ્યું. અને ટ્રસ્ટ રજીસ્ટર કરવા માટે કોઈ ફંડ નહોતા ઉગાડ્યા, કોઈની પાસે એને પૈસો નથી. પરંતુ સ્વાભાવિક રીતે આજે એજ્યુકેશનનો કામ જો કોઈ સારું કરતો ને તો આપણો સમાજ એવો જ સાહેબ એને મદદ સામેથી કરે છે. કામ કરવાવાળા જોઈએ. પૈસાની અભાવે કોઈ કામ અટકતા નથી. એવો જીવતો જાગતો દાખલો આપણે જોવો તો વખતસિંહ જાડેજા. અને એ પગારમાંથી દીકરીને ભણાવતા. અહીંયા આપણે જૂનું આપણું નવું મંદિર સ્વામિનારાયણ બન્યું છે, ત્યાં કંડાની અંદર એ જમીન વખાય છે. એક જૂનું વૃક્ષ હતું. એની થોડીક ઇતિહાસમાં વાત કરું તો એ પહેલા ખેંગાજીના વખતમાં દર વિજયાદશમી દિવસે ત્યાં શસ્ત્ર પૂજન થતું. અને શસ્ત્ર પૂજનનો એક મોટી જગ્યા છે. એ કંડો સાહેબ આજે એવો કંડા બહુ ઓછા જોવા મળશે. એનું પછી અને ત્યાં આગળથી એમની પ્રી પ્રાઇમરી જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે અબ્દુલ કલામ સાહેબનું એક ટીફાક કરીને એક ઇન્સ્ટિટ્યૂટ હતું. એ ટેમ્પરરી મકાનો બનાવી આપતા, શાળાઓ બનાવી. એવી એક શાળાના બનાવવાનું એમાં પ્રી પ્રાઇમરી શરૂ કરી એમને. અને એ શરૂ કર્યા પછી ટ્રસ્ટ રજીસ્ટર કર્યા. અને પછી તો શું, અને પછી તો 2 કીધું એમ 4 વિભાગ થઈ ગયા માં એજ્યુકેશન. અને એજ્યુકેશન કોમ્પ્લેક્સનું અમારો અને એમના અનફોર્ચ્યુનેટલી ભગવાનની જે મરજી હતી 2015ની વચ્ચે જે આપણી વચ્ચે લઈ દીધા. હવે એ વખતે હું અને હકમતસિંહભાઈ જાડેજા જે 3 ટર્મ સુધી ભુજ તાલુકાના પ્રમુખ હતા, એમના ઉપર અમારા પર જવાબદારી આવી. હવે હકમતસિંહભાઈ પણ કે હું અમે કોઈ શિક્ષકના જીવ નથી. અમારો સબ્જેક્ટ હતો, હું વકીલાત કરતો અને રાજકારણમાં હતો, એને સમય ન મળે. પણ એના ગયા પછી અમે નક્કી કર્યું કે આપણે આ સંસ્થા ચલાવવી.
અમારું એક ટ્રસ્ટ મોડેલ કર્યું અને એમાં અમારા જન ટ્રસ્ટી ભાઈ શ્રી રાજેન્દ્ર એ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે જવાબદારી એના પારિવારિક આપણે ચલાવીએ છીએ. અને એ સાવ ગરીબમાં ગરીબ મધ્યમ વર્ગ પણ નાનો મિડલ ક્લાસમાં પણ લોઅર મિડલ ક્લાસ એના દીકરા ભણે, ફીમાં પણ બહુ વધારે ફીનો વધારો ન થાય જોવાની. અને આ રીતે માતા જાય છે. અને એમાં દર વર્ષે અમે આ છોકરામાં આપણા સંસ્કાર રહે એના માટે ગણેશ ચોથ, તો ગણપતિ ચોથનું પણ એક જબરદસ્ત આયોજન થાય. પછી નવરાત્રિનું પણ જબરદસ્ત આયોજન થાય. અને એવો એન્યુઅલ ડે હોય છે. એન્યુઅલ ડેમાં છોકરાઓની અંદરની શક્તિ ખીલે. એમાં એ લોકોના સંગીતનું ક્ષેત્ર હોય, રમતગમતનું ક્ષેત્ર હોય, અન્ય પ્રવૃત્તિનું ક્ષેત્ર હોય. એ પ્રવૃત્તિના ક્ષેત્ર આજે એન્યુઅલ ડે જે આપણે જોયું હશે બારે જ્યાં છોક દેશો તો ઉત્સાહ કેટલો છે. આજે ખીમજી માસ્ટર કરીને એક અમારા સાથે MLA હતા, બહુ જ બુઝુર્ગ, એમના દીકરા આવે છે, એના પોતરા પોતરી અહીંયા ભણે છે. આવી જાતનો એન્યુઅલ ડે છે. તો આપના માધ્યમથી અમે સૌને કચ્છને વિનંતી કરી છે કે આપણે આ એક સ્કૂલ છે, વખતસિંહભાઈની અનામત છે, એ અમે ચલાવી છે. આપના બધાનો સાથ સહકાર મળે. અને અમને જણાવતા આનંદ છે કે આપના મીડિયાનો હંમેશા અમને પોઝિટિવ સપોર્ટ મળે. આપના માધ્યમથી જે કોઈ 10 જોતા ભાઈઓને એને પણ હું કહું છું કે આપ એક વખત અમારી સ્કૂલની વિઝિટ લો. બીએડ કોલેજમાં, અમારી કોલેજમાં સાહેબ યુનિવર્સિટીમાં ફર્સ્ટ 3 વખત આવી દીકરીઓ, યુનિવર્સિટીમાં ફર્સ્ટ દીકરીઓ 3 વખત આ કોલેજની આવી છે. હમણાં કચ્છની અંદર એક વક્તૃત્વ સ્પર્ધા થઈ, એમાં આખા 300 ભાગ લીધો, 300 વિદ્યાર્થીઓએ, એમાંથી 10 સિલેક્ટ થઈ. અને 10માંથી ટોપ કોણ આવ્યા? એ જાનવીમાં અમારી કોલેજના બીએડ કોલેજના વિદ્યાર્થી હતા. એ 10માં પણ બીજી દીકરી હતી, એ પણ અમારા દીકરી હતા. એટલે આવી રીતે અમે પ્રયત્ન કરીએ છીએ. અને આપણે જોઈએ છીએ કે કચ્છના લોકોને માત્ર શિક્ષણની ડિગ્રીઓ, એ ડિગ્રીઓ તો તમને જરૂરી છે, પણ ડિગ્રી સિવાય તમારી લીડરશિપ ક્યાં ડેવલપ થાય, તમારું પોતાનું કૌશલ્ય આગળ વધે. અમારા શિક્ષકોને કીધું કે આ સ્કૂલ છે ને, હું ઘણી વાર અમારા શિક્ષકો આ સ્કૂલ કોની, આ સ્કૂલ મારી, આ સ્કૂલ તમારી અને આ સ્કૂલ આપણી. શિક્ષકોનો એટલો જ હોય છે અમારે તો એને એટલે આપણી. અને આ એક અને સમગ્ર સમાજની આ એક મૂડી છે. અને સમગ્ર સમાજ, ભુજનો સમાજ, કચ્છનો સમાજ પણ આપણી સાથે અમને ખૂબ સહકાર મળે છે. આપનો પણ બધાનો સહકાર મળે છે. આજે બધાને માધ્યમથી ખૂબ ખૂબ મારા હૃદયપૂર્વક જય માતાજી. અને આજે અમે એ રીતે વખતસિંહભાઈને અંજલિ પણ આપીએ. આજે સવારના એમની પ્રતિમા, હરરોજ અમારો કંઈક કાર્યક્રમ હતો, અમે એક પ્રતિમા પણ બનાવી કે જેથી આ શિક્ષણ પ્રેમી માણસ આવનારી પેઢીને યાદ રહે, એમાંથી પ્રેરણા લે. અને પ્રેરણા લેવા માટેના આવા આપણે માધ્યમો છે. અને ઘણા બધા અમારી ઈચ્છા છે જેટલું બનશે. આજે હું પણ 85 વર્ષ થયો, મારા સાથેના અકબરસિંહભાઈ 80 વર્ષ થયા છે. તો અમારી છે નવી પેઢી તૈયાર છે, આપની પેઢી છે, આપની પેઢીની પેઢી છે. ને આપણી જે આગવી સંસ્કૃતિને જાળવશું સાહેબ, તો આપણે કોઈ રસ્તે છે, પ્રગતિ છે, વિકાસ જરૂરી છે, પણ વિકાસની સાથે સાથે સંસ્કાર પણ એટલા જ જરૂરી છે. અને સંસ્કાર આ સ્કૂલમાંથી મળે એના માટે અમારા પ્રયત્ન રહેશે. ફરીથી દર્શનાર્થીઓને આપને સૌને મારા વંદન, જય માતાજી. હવે માં આશાપુરા વિદ્યા સંકુલ દ્વારા આ વખતે આનંદ ઉત્સવ અમારો જે જુનિયર કેજીથી કરી અને 12th સુધીના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ બધાએ વાર્ષિક ઉત્સવ આનંદ ઉત્સવ તરીકે ઉજવવાનું જ્યારે નક્કી કર્યું હતું, ત્યારે બહુ લાંબા સમયથી કોરોના કાળ પછી પણ આ કાર્યક્રમો થયા જ નહોતા. એટલે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ પણ અનેરો છે. ઘણા બધા કૃતિઓ આવી હતી, તેમ છતાં સિલેક્ટેડ કૃતિઓમાં 20 કૃતિઓ અત્યારે અમારા બાળકો અહીંયા રજૂ કરશે. હેતુ એ જ કે બાળકોનું જે એમની કલા છે, એ કલા એમની બહાર નીકળે અને એ વધુ નિખરી શકે, એના માટેના પ્રયાસો હંમેશા માં આશાપુરા વિદ્યા સંકુલમાંથી થતા આવે છે. આજે વખતસિંહ સાહેબના જન્મ જયંતિ દિવસે આ કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું હતું. અમારા જુનિયર કેજીના, સિનિયર કેજીના, અમારા પ્રી પ્રાઇમરીના, પ્રાથમિકના વિદ્યાર્થીઓ દ્વારા અને બીએડની અમારી જે તાલીમાર્થી દીકરીઓ છે એમના દ્વારા પણ કૃતિઓ રજૂ કરવામાં આવશે. આજે જ્યારે મહેમાનો આવશે, મહેમાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ જ્યારે રંગારંગ શરૂ થશે, બાળકોનું જે કેવું બાળકો પોતે પરફોર્મન્સ કરી શકે છે અને એ બાળકોના પરફોર્મન્સ ઉપર અમે અમારી જે ઇન્સ્ટાગ્રામની જે ચેનલ્સ છે કે ફેસબુક ઉપર, એના ઉપર પણ લાઈવ કરેલું છે. ભૂમિ કેબલ ઉપર 100 નંબર ચેનલ ઉપર પણ આ લાઈવ થાય છે. એટલે એના પણ દર્શકો આ બધું અમારું લાઈવ પ્રોગ્રામ અમારા સ્કૂલના બાળકોનું જોઈ શકશે એવું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ
અમારી કમિટીએ આ બધી મહેનતો કરી છે, અમારા પ્રિન્સિપાલોએ આનામાં ખૂબ મહેનત કરી છે અને અમારા દીકરા દીકરીઓ એટલો ઉત્સાહભેર ભાગ લીધો છે કે એક દિવસો કે હવે આટલા દિવસ બાકી છે, હવે આટલા દિવસ બાકી છે, હવે આટલા દિવસ બાકી છે, વેલકમ કરવા માટે, બધાને આમંત્રિત કરવા માટે એમણે સતત પ્રયત્નો કર્યા છે. અને આજે તમે જોવો છો કે એ બાળકોની આજે જે એમની પ્રસ્તુતિ છે અને જે એમની પ્રવૃત્તિઓ છે, આજે એને બિરદાવવાનો અને એમને જોવાનો સમય આવી ગયો છે. 20 કૃતિઓ છે, એટલે કે જુનિયર થી કરી અને સિનિયર સુધી અમારી પાસે 1800 થી 2000 વિદ્યાર્થીઓનો જ્યારે સમૂહ હોય અને અમારી પાસે અભ્યાસ કરતા હોય ત્યારે અમે 20 કૃતિઓમાં જેટલા 5, 8, 10 જણા છે કે પ્રી પ્રાઇમરીમાં તો ઘણા બધા 20 જણાનું ગ્રુપ સાથે પણ એમનો ડાન્સ છે, તો લગભગ 200-250 બાળકોથી વધારે આની અંદર પાર્ટિસિપેટ કર્યો છે. અને એની જે કૃતિઓ છે એ દરેકને આનામાંથી કંઈક ને કંઈક પ્રેરણા મળશે એવું ચોક્કસથી અમને લાગી રહ્યું છે.